અને આ બધા વચ્ચે મોટા સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં 12 લોકોના મૃત્યુ થયા છે। આંકડો સતત વધી રહ્યો છે અને હજી 5 લોકો ઘાયલ છે અને હજી પણ એક શંકા જે હમણાં કૃણાલ સાથે વાત થઈ હતી ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ જાણ્યો હતો અમારા સહયોગી સંવાદદાતા પાસેથી। એમણે કહ્યું હતું કે ટ્રક નીચે હજી પણ 3 લોકો દટાયેલા છે, એટલે કે 3 ડેડ બોડી। જે ટ્રક છે એ ટ્રકની નીચે છે ને એ ટ્રક ખસેડવા માટે કોઈ પણ સાધન અત્યારે ત્યાં પહોંચાડી શકાય એવી હાલત નથી, કારણ કે નદીના જે પટ છે, નદીનો પટ, ત્યાં આગળ મોટી ક્રેન જઈ ન શકે। એ ક્રેન પલટી મારી જવાની બીક છે, એની સાથે જો બ્રિજ ઉપર લઈ જાય તો બ્રિજ પડી જવાની બીક છે અને એટલા માટે હવે એ ટ્રક ક્યારે ખસશે, કેવી રીતે ખસશે। એક સ્થાનિક હતા, એ સ્થાનિકે તો ત્યાં સુધીની દહેશત વ્યક્ત કરી છે કે 15 થી 17 લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે। 7 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। એનડીઆરએફની ટીમ અત્યારે પણ હજી પણ બચાવ અને રેસ્ક્યુ કામમાં અત્યારે હજી પણ લાગેલી છે, રાહત બચાવના કામમાં। પણ આ બધા વચ્ચે મૃત્યુ આંક 12 થયો છે, 12 લોકોના મૃત્યુ થયા છે અને 12 લોકોના મૃત્યુ પછી પણ હજી પણ આ મૃત્યુ આંક વધવાની દહેશત છે।